નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. યુનિટ નંબર 2 રીડ 2 એ પાલનપુર યુથ રેઇનવેન્ટ્સ થંબલ વોચ પાલનપુરનો એક યુવાન એક અજાયબ ઘડિયાળ બનાવી કાઢે છે. ગયા લેક્ચરમાં આપણે વાત કરી હતી કે પાલનપુરનો મૂળ વ્યક્તિ પ્રણવ મિસ્ત્રી જે છે તે અશક્ય લાગતી એવી ભવિષ્યની ઘડિયાળ ગિયર સમગ્ર વિશ્વ સામે રજૂ કરી. પ્રણવ મિસ્ત્રી જે છે તે સેમસંગ રિસર્ચ અમેરિકાની થિંક ટેન્ક ટીમનો વડો છે. તેણે એક ડિજિટલ ઘડિયાળ બનાવી જેમાંથી એક નજરમાં જ સંદેશાઓ ચેક કરી શકો તેમજ 007 સ્ટાઇલમાં વાતચીત પણ કરી શકો છો. ગિયરની મદદથી ગિયર ઘડિયાળની મદદથી તમે ખિસ્સામાંથી ફોન કાઢ્યા સિવાય કોલ કરી શકો છો અને તેને મેળવી પણ શકો છો એવું પ્રણવ મિસ્ત્રીએ કહ્યું. તેના પિતા કહે છે કે પ્રણવ જ્યારે 11 વર્ષનો હતો ત્યારથી જ કહેતો આવે છે કે હું મોટો થઈ બહુ નામ કમાઈશ, એટલે કે માન પ્રતિષ્ઠા કમાઈશ. કીર્તિભાઈએ કહ્યું કે અમને ખબર ન હતી કે આટલું જલ્દી થઈ જશે. પ્રણવ અન્ય બાળકો જેવો જ હતો, પરંતુ તેના તે આઈક્યુ બુદ્ધિઆંકે તેને પાલનપુરની જે વિવિધલક્ષી વિદ્યા મંદિર ખાતેના દરેક અભ્યાસના વર્ષમાં તેને પ્રથમ ક્રમ અપાવ્યો. તે દરેક પ્રવૃત્તિમાં હોશિયાર હતો, અભ્યાસ હોય, સંગીત હોય કે રમત હોય. તેના પિતા કહે છે તે માતૃભાષા ગુજરાતીમાં ભણ્યો. કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં સ્નાતક માટે તે અમદાવાદ નિરમા યુનિવર્સિટીમાં જોડાયો. ઇન્ડસ્ટ્રીયલ ડિઝાઇન ઔદ્યોગિક ડિઝાઇનમાં અનુસ્નાતક માટે પોસ્ટ ગ્રેજ્યુએશન માટે તે આઈઆઈટી મુંબઈ પહોંચ્યો. ત્યાંથી તેને હૈદરાબાદમાં માઇક્રોસોફ્ટ કંપનીમાં નોકરી મળી અને એપીજે અબ્દુલ કલામના હાથે તેને પ્રેસિડેન્ટ એવોર્ડ પણ મળ્યો. તેણે કહ્યું કે પ્રણવ મિશ્રે કહ્યું કે કોમ્પ્યુટર સાયન્સમાં એન્જિનિયરિંગમાં દાખલ થયો ત્યારથી લઈ અનુસ્નાતક થયો ત્યાં સુધી તેણે વિવિધ ક્ષેત્રોમાં કામ કર્યું. વિવિધ ક્ષેત્રોના નામ આપ્યા છે ઇન્ફોર્મેશન ગ્રાફિક સિસ્ટમ, સામાજિક કોમ્પ્યુટિંગ વગેરે વગેરે. બરાબર. એમાંથી અહીંયા તેણે થોડા હાથ ધરેલા જે પ્રોજેક્ટ જે છે તે દર્શાવ્યા છે. તો પહેલું આપણે વાત કરી હતી ટેલિટચ, કે દૂરથી વસ્તુઓને સ્પર્શ કરી શકો છો, નિયંત્રિત કરી શકો છો. સ્માર્ટફોનના કેમેરામાંથી જુઓ, સ્ક્રીન પર દેખાતી દરેક વસ્તુને તમે નિયંત્રિત કરી શકો છો. હવે તમારા ઉપકરણો સાથે દૂરથી રમતા ક્રિયા પ્રતિક્રિયા કરી શકો છો. માત્ર સ્ક્રીનની અડવાથી જ તમે ટીવી, એલાર્મ, મ્યુઝિક પ્લેયર્સ, બારણું ખોલવું, લાઇટ ચાલુ કરવાની વગેરે કરી શકો છો. તે સરળ છે. ટેલિટચ જે છે તે તમને દૂરથી માત્ર સ્પર્શથી જ તમારી દુનિયા સાથે પ્રત્યાવર્તન કરાવી શકે છે. સ્પર્શ let you conceptually transfer media from one digital device to your body and pass it to the other digital device by simple touch gesture. Conceptually વિભાવના ખ્યાલગત રીતે સ્પર્શ પ્રત્યક્ષીકરણથી જ મીડિયાને સ્પર્શ ચેષ્ટાઓ માત્રથી એક ડિજિટલ ડિવાઇસમાંથી બીજા ડિવાઇસમાં તબદીલ કરી આપે છે. સ્પર્શથી તે શું થાય છે, એક ડિવાઇસમાંથી બીજી ડિવાઇસમાં તમે તેને મોકલી શકો છો. જેનાથી સ્પર્શ પ્રત્યક્ષીકરણથી મીડિયાને સ્પર્શ ચેષ્ટાઓ માત્રથી એક ડિજિટલ ડિવાઇસમાંથી બીજા ડિજિટલ ડિવાઇસમાં તબદીલ કરી આપે છે. ટચ whatever you want to copy from laptop, TV, smartphone, e-book reader, etc. તમે લેપટોપ, ટીવી, સ્માર્ટફોન, ઈ-બુક રીડર વગેરેમાંથી કોઈ પણ તમે તબદીલ કરવા માંગતા હો તો માત્ર સ્ક્રીન સ્પર્શ કરો. તો શું સ્પર્શ કરવાનું? માત્ર સ્ક્રીન સ્પર્શ કરો. Now it's save conceptually in you. તમે તમારા જે પ્રત્યક્ષીકરણ જે છે કોન્સેપ્ચ્યુઅલી તમે જે ખ્યાલગતરી વિભાવના જે છે તમારી જે કોન્સેપ્ટ જે છે તેને તમે ઉપકરણમાં સાચવી શકાય છે. નેક્સ્ટ ટચ ધ ડિવાઇસ ટુ યુ વોન્ટ ટુ પેસ્ટ. ત્યારબાદ તમે જે લઈ જવા માંગો છો, જે વિગત બીજે લઈ જવા માંગો છો તે પ્રયુક્તિને સ્પર્શ કરો.
સ્પર્શ યુઝ ટચ બેઝ interaction as an indication for what to copy from where and where to pass it on. સ્પર્શ તમારે જે કંઈ નકલ કરવું હોય તે જ્યાંથી નકલ કરવાના હો કે જ્યાં મોકલવાના હો તે બાબતને સ્પર્શ આધારિત ચિહ્નો તરીકે વાપરે છે. સ્પર્શ ટૂંકમાં શું સમજાવવું છે કે અહીંયા શું કહે છે સ્પર્શમાં કે તમે કોઈ પણ બે મોબાઈલ જે છે બરાબર છે, તમે મોબાઈલમાંથી દાખલા તરીકે ગેલેરીમાં ફોટો પડ્યો છે તેને તમારે મેમરી કાર્ડમાં સેન્ડ કરવો છે, તે માત્ર સ્પર્શ કરવાથી તમે મેમરી કાર્ડમાં સેન્ડ કરી શકો છો. એટલે માત્ર સ્પર્શથી તમે એક વસ્તુને બીજી વસ્તુએ સ્પર્શ કરીને તમે તેને મોકલી શકો છો, સંગ્રહી શકો છો, નકલ કરી શકો છો. તે શેનાથી? સ્પર્શથી. આટલી વસ્તુ આમાં યાદ રાખવાની. શું કહે છે? સ્પર્શ પ્રત્યક્ષીકરણથી મીડિયાને સ્પર્શ ચેષ્ટાઓ માત્ર સ્પર્શ કરવાથી એક ડિજિટલ ડિવાઇસમાંથી બીજા ડિવાઇસમાં તબદીલ કરી આપે છે. માત્ર સ્પર્શ કરવાથી એક ડિજિટલ ડિવાઇસ હોય અને બીજા ડિજિટલ ડિવાઇસમાં પહોંચી જાય છે. તમે લેપટોપ, ટીવી, સ્માર્ટફોન, ઈ બુક રીડર વગેરેમાંથી કોઈ પણ તમે લેવા માંગતા હો, તબદીલ કરવા માંગતા હો તો માત્ર સ્ક્રીન સ્પર્શ કરો. સમજે છે? તમે આમ સીધું કોઈ સ્માર્ટફોન હોય, લેપટોપ હોય, કોઈ એવી સાઈડ હોય તો એની ખાલી સ્ક્રીન તમે ટચ કરશો ને કે ડાઉનલોડ થવા માંડશે. તે આ સ્પર્શ. હવે પ્રત્યક્ષીકરણની રીતે તમારા ઉપકરણમાં સાચવી શકાય છે. એ ડાઉનલોડ થાય એટલે આપણી મેમરીમાં પડ્યું રહે, ડાઉનલોડ નહીં. બરાબર. ત્યારબાદ તમે જે વિગત બીજે ચોંટાડવા, બીજે લઈ જવા માંગતા હો તો તે પ્રયુક્તિને સ્પર્શ કરો. પેસ્ટ, કોપી પેસ્ટ આવે છે ને કોમ્પ્યુટરમાં, લેપટોપમાં, કોઈ એ ડિવાઇસ ડાઉનલોડ કર્યું એને તમારે મેમરી કાર્ડમાં લેવું છે અથવા તમારા ન્યૂ ફોલ્ડરમાં રહેવું છે અથવા મટીરિયલના ફોલ્ડરમાં રહેવું છે તો તેને ત્યાંથી પેસ્ટ કરો અથવા કોપી કરો. અને સ્પર્શ જે કંઈ નકલ કરવું હોય અને જ્યાંથી નકલ કરવાના હોય, જ્યાં મોકલવાના હોય તે બાબતને સ્પર્શ આધારિત ચિહ્ન તરીકે વાપરે છે. ચિહ્ન આવે, કોપી પેસ્ટ, બરાબર છે, એવું ચિહ્ન આવે છે જેથી તમારે જ્યાં મોકલવું હોય, જ્યાં મોકલવાના હોય, જ્યાંથી નકલ કરવાની હોય એ તમામ બાબતને સ્પર્શ આધારિત ચિહ્નો તરીકે વાપરે છે. સનફ્લાવર. લેટ્સ અસ ટ્રેક ધ સન. આપણને સૂર્ય ક્યાં છે તે દર્શાવે છે આ સનફ્લાવર જે છે. ઇટ ઇઝ એન આર્ટિફિશિયલ સનફ્લાવર. તે એક કૃત્રિમ સૂર્યમુખી છે. સૂર્ય ક્યાં છે? પૂર્વથી પશ્ચિમ તરફ જાય છે તો ક્યાં છે સૂર્ય તે તમને દર્શાવે છે. આર્ટિફિશિયલ, કૃત્રિમ. વિથ સેમ્પલ OP-AMP 741 circuitry and photo sensor he has created a sunflower which would move with the sun. તેણે સાદા OP-AMP 741 સર્કિટ, આ સર્કિટનું નામ છે. સર્કિટ એ કૃત્રિમ સનફ્લાવર બનાવ્યું હોય એટલે આ 741 OP-AMP 741 નામની સર્કિટ જે છે તે લગાડી છે. એન્ડ ફોટો સેન્સરથી સૂર્યમુખી બનાવ્યું છે. શેનાથી સૂર્યમુખી બનાવ્યું છે ને કે સાદા OP-AMP 741 સર્કિટનું નામ છે અને ફોટો સેન્સરથી સૂર્યમુખી બનાવ્યું છે. હેઝ ક્રિએટેડ સનફ્લાવર વિચ વુડ મૂવ વિથ ધ સન. જે સૂર્યનો માર્ગ સૂચવે છે. Though later the concept was very efficiently used in solar panel at his institute as the panel could get the most efficient angle each time. છતાંય પાછળથી આ વિભાવના ખૂબ જ અસરકારક રીતે તેની સંસ્થાની સૌર પેનલમાં વપરાય કે જેથી દરેક સમયે આ પેનલ ખૂબ જ અસરકારક પરિણામ આપે તે રીતે સૂર્ય સામે રહી શકે. શું કહે છે કે છતાંય પાછળથી આ વિભાવના ખૂબ જ અસરકારક રીતે તેની સંસ્થાની સૌર પેનલ એટલે સૂર્ય ઉર્જા સંગ્રહ કરનાર બોર્ડ દ્વારા, તેને સૌર પેનલ જે આવે એ સૂર્ય ઉર્જા સંગ્રહ કરનાર બોર્ડનું નામ છે, વપરાય. ત્યાં આ જે સૂર્યમુખી જે છે ત્યાં તેનો ઉપયોગ કરવામાં આવ્યો. આ કૃત્રિમ સૂર્યમુખી છે કઈ જગ્યાએ? સૌર
સૂર્ય ઉર્જા સંગ્રહ કરનાર બોર્ડમાં વપરાય, જેથી દરેક સમયે આ પેનલ ખૂબ જ અસરકારક પરિણામ આપે તે રીતે સૂર્ય સામે રહી શકે. જેથી આ જે સનફ્લાવર જે છે કૃત્રિમ, તે દરેક સમયે ખૂબ જ અસરકારક પરિણામ આપે આ પેનલ જે છે, એટલે તેને એ રીતે ખૂણાથી તે રીતે તેને સૂર્ય સામે રહી શકે. બરાબર છે. શું કહે છે સનફ્લાવર કે આ સૂર્ય ક્યાં છે તે દર્શાવે છે. આ પ્રોજેક્ટ છે પ્રણવના, કે સૂર્ય ક્યાં છે તે દર્શાવે. તે કૃત્રિમ સૂર્યમુખી છે. તેમાં OPMP 741 સર્કિટ અને ફોટો સેન્સરથી સૂર્યમુખી બનાવ્યું છે, જે સૂર્યનો માર્ગ દર્શાવે છે. છતાંય પાછળથી આ વિભાગના ખૂબ જ અસરકારક રીતે તેની સંસ્થાની સૌર પેનલમાં વપરાય. આ જે સૂર્યમુખી છે, જે કૃત્રિમ સૂર્યમુખી, તે તેની સંસ્થા સૌર પેનલ જે છે સૂર્ય ઉર્જા સંગ્રહ કરનાર બોર્ડમાં વપરાય. શા માટે ત્યાં વપરાય? કે જેથી દરેક સમયે આ પેનલ ખૂબ જ અસરકારક પરિણામ આપે. આ પેનલ જે છે મુખ્ય બોર્ડ છે ત્યાં જ આ સનફ્લાવરને મૂકવામાં આવ્યું કૃત્રિમ, કે જેથી દરેક સમયે આ પેનલ ખૂબ જ અસરકારક પરિણામ આપે તે રીતે એ ખૂણામાં સૂર્ય સામે રહી શકે, જેનો તેનો આ સૂર્યમુખીનો ઉપયોગ થઈ શકે. સિક્સ સેન્સ is a wearable gesture interface that augments the physical world around us with digital information and lets us use natural hand gesture to interact with that information. સિક્સ સેન્સ એ હાવભાવથી જેસ્ચર, વિયરેબલ જેસ્ચર, હાવભાવથી સંચલિત પહેરી શકાય એવું સાધન છે. હાવભાવથી પહેરી શકાય, હાવભાવયુક્ત પહેરી શકાય તેવું એક પ્રયુક્તિ છે. હાવભાવથી સંચાલન કરીને પહેરી શકાય તેવું એક સાધન છે, ઘરેણું છે, જે આપણી આસપાસના ભૌતિક જગતમાં ડિજિટલ માહિતી ઉમેરે છે અને તે માહિતી આદાન પ્રદાન કરવા આપણને આપણી સ્વાભાવિક રીતે જ હાથથી કરાતા હાવભાવનો ઉપયોગ કરી શકીએ છીએ. સિક્સ સેન્સ શું કહે છે કે હાવભાવથી સંચાલિત પહેરી શકાય તેવું સાધન છે. સિક્સ સેન્સ છે એક સાધન છે કે જે આપણી આસપાસના ભૌતિક જગતમાં, આપણી આસપાસ જે દુનિયા જે છે, જગત જે છે, એમાં ડિજિટલ માહિતી ઉમેરે છે. કેવી માહિતી ઉમેરે છે? ડિજિટલ માહિતી. અને તે માહિતી આપલે કરવા, આદાન પ્રદાન કરવા આપણે આપણી સ્વાભાવિક રીતે જ હાથથી કરાતા હાવભાવનો ઉપયોગ કરી શકીએ. હાથથી જે પ્રમાણે હાવભાવ થાય તે પ્રમાણે સિક્સ સેન્સ થાય એવું સાધન છે. By using a camera and a tiny projector mounted in a pendant like wearable device, Sixth Sense sees what you see and visual augment any surfaces or object we are interact with. ગળામાં પહેરાતા કેમેરા, પ્રોજેક્ટ ફિટ કરેલ હોય તેવા લટકણિયા જેવા પહેરી શકાય તેવા ઘરેણાંનો ઉપયોગ કરીને તમે જે જુઓ છો તે સિક્સ સેન્સ જોઈ શકે છે અને આપણે જે સપાટી કે સાધનથી આદાન પ્રદાન કરતા હોઈએ છીએ તેને આપણે જોઈ શકીએ એ રીતે ઉમેરે છે. જેમ કેમેરામાં તમે જુઓ છો, કેમ પ્રોજેક્ટ ફિટ કરેલો હોય તેવા લટકણિયા પહેરી શકાય. શું કહે છે કે ગળામાં પહેરાતા કેમેરા અને પ્રોજેક્ટ ફિટ કરેલ હોય તેવા લટકણિયા. પ્રોજેક્ટ કેમ ફિટ કર્યો હોય, ઉપર આમ ટીંગાડ્યું હોય, લટકણ્યું હોય, પછી પ્રોજેક્ટમાં નાખો એટલે દિવાલ ઉપર દેખાય. કેમેરો કેમ હોય, આમ વ્યવસ્થિત આમ દૂરથી દેખાય. બાયનોક્યુલર છે, દૂરબીન જે છે એમાંથી તમે દૂરનું નજીક દેખાય. ગળામાં પહેરાતા કેમેરા અને પ્રોજેક્ટ ફિટ કરેલ હોય તેવા લટકણિયા જેવા પહેરી શકાય તેવા ઘરેણાંનો ઉપયોગ કરીને તમે જે જુઓ છો, આપણે જે જોઈએ છીએ, સિક્સ સેન્સ જોઈએ છે, તો તે જુઓ છો તે સિક્સ સેન્સ જોઈ શકે છે. કેમેરામાંથી આપણે જોઈ શકીએ ને, મસ્ત ફોટો આવે, ક્લીન આવે, બરાબર. ગળામાં પહેરાતા કેમેરા, પછી પ્રોજેક્ટ ફિટ કરેલો હોય એમાંથી કેવું સ્પષ્ટ દેખાય, ચોખ્ખું દેખાય છે. આ જ વસ્તુ જે છે એ સિક્સ સેન્સ જોવે છે. અને આપણે જે સપાટી કે સાધન, ઇલેક્ટ્રિક ગેજેટ જે આદાન પ્રદાન કરતા હોય છે તેને આપણે જોઈ શકીએ
એ રીતે ઉમેરે છે. અને સિક્સ સેન્સ જે છે, કેમ આપણે એક ગેજેટમાંથી બીજા ગેજેટમાં, ઇલેક્ટ્રિક ગેજેટ હોય, એક ગેજેટમાંથી બીજા ગેજેટમાં આપણે લઈ શકીએ છીએ, મોકલી શકીએ છીએ. આપણે જે જોઈ શકીએ તે રીતે આ સિક્સ સેન્સ પણ એક ગેજેટમાંથી બીજા ગેજેટમાં વસ્તુઓની આદાન પ્રદાન કરે છે. It projects information onto surfaces, walls, and physical objects around us, and let us interact with the project information through natural hand gesture, arm movements, or our interaction with the object itself. સિક્સ સેન્સ ડિવાઇસ માહિતીને આપણી આસપાસની સપાટીઓ, દિવાલો અને ભૌતિક વસ્તુઓ પર પાડી બતાવી શકે છે. અને હાથના હાવભાવ દ્વારા, હાથના હલન દ્વારા કે જે તે પદાર્થ સાથેના વ્યવહારથી આ રીતે પાડેલી દર્શાવેલી માહિતી સાથે આદાન પ્રદાન કરી શકે છે. શું કહે છે કે સિક્સ સેન્સ ડિવાઇસ જે છે, સાધન છે, તે માહિતીને આપણી આસપાસની સપાટીઓ જે છે, આપણી આસપાસની જે દિવાલ જે છે, આપણી જે ભૌતિક વસ્તુઓ પર પાડી બતાવી શકે છે. ટૂંકમાં એક પ્રોજેક્ટર જેવું જ છે આ સિક્સ સેન્સ. પ્રોજેક્ટર જેવું જ છે કે કેમ પ્રોજેક્ટર હોય એમાં તમે શીટ નાખો એટલે તમારે લખેલું હોય, દોરેલું હોય, દિવાલ ઉપર ચિત્ર દિવાલ ઉપર દેખાય ને, એમ આ સિક્સ સેન્સ જે છે તે સપાટી, દિવાલ, ભૌતિક વસ્તુ ઉપર પાડી બતાવે છે. કોઈ પણ વસ્તુ અંદર મૂકી હોય તો સિક્સ સેન્સ જે છે એ આપણે હાવભાવ દ્વારા, ઓલામાં શીટ મૂકવી પડે, સિક્સ સેન્સમાં આપણે જે હાવભાવ હોય તે દ્વારા આપણને દિવાલ ઉપર તે રજૂ કરી શકે છે. હાથના હાવભાવ દ્વારા, હાથના હલનચલન દ્વારા કે જે તે પદાર્થ સાથેના વ્યવહારથી આ રીતે પાડેલી માહિતી સાથે આદાન પ્રદાન વ્યવહાર કરી શકે છે. હાથના હાવભાવ દ્વારા, હાથના હલનચલનથી, કેમ ઓલા ડાન્સમાં આવે છે, તમે ડાન્સ ઇન્ડિયા જોતા હશો, પડદા પાછળ ડાન્સ કરતા હોય ને આપણને આગળ ડાન્સ બતાવતા હોય, તે ન દેખાય પણ તેનો પડછાયો દેખાય. સમજાય છે? તે સિક્સ સેન્સ. Sixth sense attempts to free information from its confines by seamlessly integrating it with reality and thus making the entire world your computer. સિક્સ સેન્સ જ્યાં પણ માહિતી સંગ્રહિત હોય ત્યાંથી સાતત્યપૂર્ણ રીતે વાસ્તવિકતા સાથે અનુબંધ જાળવીને મુક્ત કરાવે છે અને આ રીતે સમગ્ર વિશ્વને તમારા કોમ્પ્યુટરમાં રૂપાંતરિત કરી શકે છે. સિક્સ સેન્સ જ્યાં પણ માહિતી સંગ્રહિત હોય ત્યાંથી સાતત્યપૂર્ણ રીતે વાસ્તવિકતા સાથે અનુબંધ જાળવીને મુક્ત કરાવે છે. બરાબર છે? તમે ડાન્સ દૂર કરતા હો, બરાબર, ડાન્સ ક્યાંય કરતા હો તો સિક્સ સેન્સ જે છે તે ગમે એટલી જ્યાં પણ માહિતી સંગ્રહિત થઈ હોય ત્યાંથી સાતત્યપૂર્ણ રીતે વાસ્તવિક સાથે અનુબંધ જાળવીને મુક્ત કરાવે છે. વાસ્તવિક જ તમને લાગે અને આ રીતે સમગ્ર વિશ્વને તમારા કોમ્પ્યુટરમાં રૂપાંતરિત કરી શકે છે. સમગ્ર વિશ્વને તમારા કોમ્પ્યુટરમાં રૂપાંતરિત કરી શકે છે. બધું પ્રોજેક્ટર જેવું જ છે શિક્ષણ, જે હાવભાવથી સંચાલિત પહેરી શકાય તેવું સાધન છે. હાવભાવથી સંચાલિત, તમારા હાવભાવ દ્વારા, તમારા હાથની મૂવમેન્ટ દ્વારા, બરાબર, તમારા શરીરના એક્સપ્રેશન, તમારા મોઢાના એક્સપ્રેશન દ્વારા સંચાલન કરી શકાય તેવું આ એક ઘરેણું છે, જે આપણી આસપાસના ભૌતિક જગતમાં ડિજિટલ માહિતી ઉમેરે છે. તે માહિતીની આપલે કરવા આપણે આપણી સ્વાભાવિક રીતે જ હાથથી કરાતા હાવભાવનો ઉપયોગ કરી શકીએ છીએ. ક્યારેક આપણે બોલતા હોય તો હાથ હલતા હશે, તે હાવભાવ નો ઉપયોગ કરે છે. કોણ? સિક્સ સેન્સ. ગળામાં પહેરાતા કેમેરા અને પ્રોજેક્ટ ફિટ કરેલા હોય તેવા લટકણિયા જેવા પહેરી શકાય તેવા ઘરેણાનો ઉપયોગ કરીને તમે જે જુઓ છો તે સિક્સ સેન્સ જોઈ શકે છે. જે કોણ જોઈ શકે છે? સિક્સ સેન્સ. અને આપણે જે સપાટી કે સાધન, ઇલેક્ટ્રિક ગેજેટની આદાન પ્રદાન કરતા હોય છે તેને આપણે જોઈ શકીએ તે રીતે ઉમેરે છે. બરાબર? આપણે જે સિક્સ સેન્સ એક જે પ્રોજેક્ટર જેવું છે. સિક્સ સેન્સ માહિતીને આપણી આસપાસની સપાટીઓ, દિવાલ અને ભૌતિક વસ્તુઓ પર પાડી બતાવે છે. બરાબર? દર્શાવી દે દિવાલ ઉપર, સપાટી ઉપર, બરાબર, ભૌતિક વસ્તુઓ ઉપર. પ્રોજેક્ટર જેવું જ છે.
હાથના હાવભાવ દ્વારા, હાથના હલનચલન દ્વારા કે જે તે પદાર્થ સાથેના વ્યવહારથી આ રીતે પાડેલી માહિતી સાથે આદાન પ્રદાન કરી શકે છે. પછી એ માહિતી જે છે એ એક વસ્તુમાંથી આપણે હાવભાવ દ્વારા આપણો પડછાયો પડે છે. બરાબર, સૂર્યનો પ્રકાશ હવે આપણે હાવભાવ પાડીએ છીએ ક્યાં ઉપર પડે? જમીન ઉપર અથવા કોઈ દિવાલ ઉપર. એ જ રીતનું આ સિક્સ સેન્સ જે છે એ દિવાલ ઉપર, કોઈ સપાટી ઉપર, કોઈ ભૌતિક વસ્તુ પર પાડી બતાવે છે. હાથના હાવભાવ દ્વારા, હાથના હલનચલન દ્વારા કે જે પદાર્થ સાથેના વ્યવહારથી આ રીતે પાડેલી માહિતી સાથે આદાન પ્રદાન કરી શકે છે. સિક્સ સેન્સ જ્યાં પણ માહિતી સંગ્રહિત હોય ત્યાંથી સાતત્યપૂર્ણ રીતે વાસ્તવિકતા સાથે અનુબંધ જાળવીને મુક્ત કરાવે છે. આ રીતે સમગ્ર વિશ્વનો તમારા કોમ્પ્યુટરમાં રૂપાંતરિત કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા યુનિટ નંબર 2 રીડ 2 અહીંયા આપણે પૂરો કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળના લેસનનો અભ્યાસ કરીશું. આભાર.